વાસદની 4.5 વર્ષની માસૂમ બાળકી સાથે અપહરણ, દુષ્કર્મ અને નિર્મમ હત્યાના આરોપીનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. પરંતુ હવે સવાલ માત્ર એક આરોપીના મોતનો નથી. સવાલ એ છે કે શું આવા ગુનાઓનો એકમાત્ર જવાબ એન્કાઉન્ટર જ હોઈ શકે? એક તરફ બાળકી સાથે થયેલા અમાનવીય અત્યાચાર બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. ઘણા લોકો માને છે કે આવા આરોપીઓને કડક અને તાત્કાલિક સજા મળવી જોઈએ, જેથી સમાજમાં ડર ઊભો થાય અને આવા ગુનાઓ અટકે. પરંતુ બીજી તરફ કાયદો અને ન્યાય વ્યવસ્થાનું પોતાનું પણ મહત્વ છે. કોઈ પણ ગુનેગારને સજા આપવાની જવાબદારી કોર્ટ અને ન્યાય પ્રણાલીની છે. પોલીસનું કહેવું છે કે આરોપીએ હુમલો કરતા આત્મરક્ષણમાં ફાયરિંગ કરવું પડ્યું. આ ઘટના સમાજ માટે પણ મોટો પ્રશ્ન ઊભો કરે છે. માત્ર એન્કાઉન્ટરથી જ ગુનાઓ અટકશે કે પછી મહિલાઓ અને બાળકોની સુરક્ષા, ઝડપી ન્યાય અને સામાજિક જાગૃતિ માટે વધુ મજબૂત વ્યવસ્થાની જરૂર છે? કારણ કે સવાલ માત્ર એક આરોપીનો નથી, સવાલ આપણા સમાજની સુરક્ષાનો છે. અને આપણો સમાજ ક્યાંક ને ક્યાંક હવે એક ગંદકી તરફ જઈ રહ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ગુજરાતમાં જે પ્રમાણમાં આપણા સમાજમાં જે ખાસ કરીને દુષ્કર્મના બનાવોમાં વધારો થયો છે, દુષ્કર્મની ઘટનામાં વધારો થયો છે, તે ક્યાંક ને ક્યાંક સમાજ માટે નિંદનીય છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક કાર્યકર અલ્પેશ પુરોહિત જોડાઈ ગયા છે. અલ્પેશભાઈ, આવા પ્રકારની ઘટના પર આપની શું પ્રતિક્રિયા છે? સૌથી પહેલા તો 4 વર્ષની બાળકી પર જે રીતે આ બનાવ બન્યો અને આરોપીએ હુમલો કર્યો, ફાયરિંગ થયું અને એન્કાઉન્ટરમાં એનું મોત થયું, બધી બાબત બરાબર છે અને આરોપીઓને આવી સજા મળવી જોઈએ એવું પ્રજામાં સૌથી પહેલા તો રોષ કેમ? સૌથી પહેલી વાત એ છે કે આ રોષ કેમ? હું એવું માનું છું કે કાયદામાં તારીખ પે તારીખની જે માનસિકતા છે, જેના કારણે આજે લોકોમાં એવો રોષ છે કે આવા જે રેપિસ્ટ છે, રેપનો આક્ષેપ થવો, સ્વૈચ્છિક સંબંધો હોવાના કારણે ક્યાંક કોઈ બનાવ બન્યો હોય આક્ષેપો થવા, એ પ્રોસેસ ચાલવી અલગ વાત છે. પણ સામૂહિક બલાત્કાર, માનસિક વિકૃત લોકો દ્વારા બલાત્કાર, આવા આરોપીઓ દ્વારા બલાત્કાર કરવામાં આવે તો એમને તાત્કાલિક સજા કેમ નહીં? એ આક્રોશનું ઓપ્શન લોકોએ શોધી નાખ્યું છે એન્કાઉન્ટર. એટલે પોલીસને વાહવાહી સિંગમ બતાવવામાં આવે અને હીરો બનાવી દેવામાં આવે. પણ બીજી વાત, શું આ આરોપીને પકડીને સોંપ્યો ત્યારે એને ચેક કરવામાં નથી આવ્યો? શું એની જોડે કોઈ હથિયાર છે એવી તપાસ કરવામાં ના આવી? શું એને ઉલટી થતી હતી? તો આ તો જૂનો આરોપી છે, અહીં આગળ પણ ગુના કરેલા છે. તો શું એને હથકડીથી બાંધીને યા પોલીસે એવી કોઈ કાળજી કેમ ના લીધી કે જેના કારણે એને પોલીસ પર હુમલો કર્યો ત્યાં સુધી આ બધું નિષ્ફળ આવે? એટલે આવા પણ સવાલો છે. બીજી વાત છે અલ્પેશભાઈ, આપ પોલીસની બેદરકારી ગણાવી રહ્યા છો કે આરોપીએ પોલીસ પર હુમલો કર્યો એ પોલીસની ખુદની બેદરકારી છે? મીડિયા તરીકે આપને શું લાગે છે? નથી? અલ્પેશભાઈ, તમે મને સવાલ કરશો, મેં તમને જવાબ આપવા માટે સવાલ નથી કરતો બેન. હું તમને મારું ઓપિનિયન લેવા માટે અહીંયા નથી. તમારું ઓપિનિયન લેવા માટે તમને માણસને દેખાય એક પોલીસ સ્ટેશન જ્યારે બીજા પોલીસના ટીમને આરોપી સોંપે છે તો શું એના ખિસ્સા કે એને ચેક કરવામાં નથી આવ્યો? શું એ સીધો પોલીસ પર હુમલો કરી દે? જો આની જોડે કદાચ બીજું કોઈ હથિયાર હોત તો પોલીસ વાળાનો જીવ લઈ શકતો હતો. અને 4 વર્ષની બાળકીને રેપ કરીને ક્રૂર રીતે હત્યા કરે છે. શું એ કોઈ સામાન્ય આરોપી હતો કે એને ઉલટી જેવું થયું એટલે એને છોટો મૂકી દેવાનું એવું હોય? અને હું એવું કહું છું કે બેન, આ એક એન્કાઉન્ટર થયું છે. આવા સમાજમાં જીવતા માનસિક રોગી, સાયકો કેટલા આરોપીઓ ફરી રહ્યા છે. એના માટે પણ સમાજને જાગૃત કરવું પડશે અને આવા વિકૃત લોકો માટે સમાજનું ધ્યાન પણ દોરવું પડશે. અલ્પેશભાઈ, આજે દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તેનું કારણ શું હોઈ શકે? આપને શું લાગે છે? હા બેન, હું બહુ સ્પષ્ટ એવું માનું છું કે હાલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે નાની બાળકીઓ, દીકરીઓ પર એવા લોકો આ કૃત્ય કરી રહ્યા છે કે જેને તમે એક સમૂહમાં કે એક તમે વિસ્તારમાં સામાન્ય જોતા તમને લાગે નહીં કે આ આટલો ક્રૂર અને ઘાતક વ્યક્તિ હશે, કે આટલો બધો એ સાયકોલોજીકલ વિકૃત હશે, એવું તમે એને શોધી નથી શકતા. અને એના કારણે હું માનું છું કે ક્યાંક ને ક્યાંક લોકોમાં બહુ સ્પષ્ટ વાત કહીશ તો સેક્સ્યુઅલ એજ્યુકેશનના અભાવના કારણે
લોકોને પૂરી રીતે ટ્રીટમેન્ટ નહીં, અથવા બાળકો અને મહિલાઓમાં પણ આ સમાજમાં એક અવેરનેસ તરીકે દાખલાઓ જે બેસાડવા જોઈએ એ નહીં. અને બીજી વાત છે કે કાનૂનની છટકબારીઓથી લોકો ક્યાંક ને ક્યાંક એના ભયથી પણ મુક્ત છે, એના કારણે પણ બને છે. એટલે આ તમામ બાબતોને ખાસ એક્ટિવ કરવી પડશે. આજુબાજુમાં રહેતા લોકોને આપણી બહેન દીકરીઓ કઈ રીતે ઓળખી શકે એની પણ ઘણી બધી માહિતી એજ્યુકેશનલ સેન્ટરોથી એક લેક્ચર દ્વારા મારા ખ્યાલથી દીકરીઓને નોલેજ આપવું જોઈએ, એજ્યુકેશનમાં એને સામેલ કરવું પડશે અને એનાથી જ આપણે સમાજને બદલી શકીએ. અલ્પેશભાઈ, જે સમાજમાં આપણે લોકો વસવાટ કરી રહ્યા છે, જીવી રહ્યા છે, તે સમાજમાં મહિલાઓને દેવી માનવામાં આવે છે અને દેવીની સાથે હિંસા. હા, હું આપને થોડું સ્પષ્ટ કહીશ. સમાજને પણ સ્વીકારવું પડશે. એક સમયમાં તમે તમારા મા બાપ, તમારા દીકરી સાથે તમે પિક્ચર જોવા જતા હતા, આજે તમે જોઈ શકો છો ખરા? સમાજને જે આપણે સાંસ્કૃતિક અને જે રીતે જે કલ્ચરમાં આપણે જીવી રહ્યા એ કલ્ચરમાં મેં તમને કીધું કે અવેરનેસની ખૂબ મોટી કમી છે. અને આજે જે દીકરીઓ બહેનો આ બધા ભયભીત, તમે જો નશાનું પ્રમાણ વધ્યું, ડ્રગ્સનું પ્રમાણ વધ્યું, લોકો જે રીતે વિચાર શક્તિ હતી એ વિચાર શક્તિમાં નેગેટિવિટી વધી. આપણી મોબાઈલ અને સોશિયલ મીડિયા બીજા દેશોમાં એનો સદુપયોગ થાય છે, આપણે ત્યાં એનો દુરુપયોગ વધ્યો અને રિયલ લાઈફની જગ્યાએ રિયલ લાઈફમાં લોકો જીવતા થયા. એના કારણે સાયકોલોજીકલ એટલા બધા વિકલાંગ થઈ ગયા છે આપણા લોકો કે આજે દિવસે ને દિવસે ક્રાઇમ વધી રહ્યો છે. પછી આપણે એવું માનીએ કે એક પોલીસ સ્ટેશનમાં 21 પોલીસ વાળા, એમાંથી 5 ડિસ્ટાફમાં બરાબર જે ભરણ પોષણ હોતવા નીકળે અને જે 15 છે નેતાઓના બંદોબસ્તમાં અને 2 રહ્યા હોય એ નાઇટ કરે અને પછી આપણે એવું વિચારીએ કે આરોપી મળી જવા જોઈએ, તો ક્યાંથી મળી? એટલે સિસ્ટમમાં ખોટ છે. તમે કોર્ટમાં જાઓ તો એક સામાન્ય મા બાપ કોર્ટના કેટલા ધક્કા ખાશે બેન? હું પોતે એડવોકેટ છું. એટલા બધા કેસોના થોથા પડ્યા છે, એટલી બધી તારીખ પે તારીખ, ના સાક્ષી મળે, ના પંચ મળે, ના પુરાવા થાય, પંચને 10 વાર સમન્સ મોકલો, ના પંચ કોઈ આપે અને 5 વર્ષે પંચને બોલાવો તમે યાદ ના હોય, કારણ કે આપણે તો ભારતમાં છીએ, ગજની પ્રજા છીએ, ભૂલી જઈએ. 5 વર્ષે જજ બોલાવીને પૂછે કે આમાં આવું હતું, તમને ખબર છે? તો કે સાહેબ મારી સહી કરાઈ હતી, હું જાણતો નથી, હવે હશે. એટલે હું એવું માનું છું કે આમાં તમામ સભ્ય સમાજના તમામ સિસ્ટમમાં બેઠા લોકોએ પોતાની માં, દીકરી, બેન બાજુ જોઈ અને સિસ્ટમમાં એક કાયદાને એવું કહેવું જોઈએ કે ક્રૂડ રેપિસ્ટ, ગેંગ રેપિસ્ટ, જે સીધો આરોપી દેખાય છે, જે સીધો આરોપી જે ખબર જ પડે છે, એને તારીખ પે તારીખ નહીં, એની તારીખ નક્કી કરી અને એને ફાંસીના માથે લટકાવવો જોઈએ. આ બહુ સ્પષ્ટ વાત. જી બિલકુલ અલ્પેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.